એક વખત ભગવાન રામ અને સીતાજી લક્ષ્મણ વનમાં ગયા હતા. પછી ભરતજીને મળવા ગયા અને ભગવાનને લેવા ગયા હતા. ભગવાને ના પાડી. ભગવાન કે હું તમારા વગર નહીં રહેકું, હું બહુ તમને પ્રેમ કરું છું. ત્યારે રામ ભગવાને એમ કીધું કે હે ભરત, પ્રેમ કર્યો છે તો પ્રેમમાં બીકાઈ જા, એટલે પ્રેમમાં વેચાઈ જા, તો જ કહેવાય કે હાસો પ્રેમ. તો કે ઠીક છે प्रभु, मैं बिक जाता हूँ प्रेम में, बोलो मुझको क्या करना होगा. तारे भगवाने એને એમ કીધું કે જાઓ રાજ સંભાળો. તારે એને પાદુકા માંગીને પાદુકા માથે ચડાવીને ભરતજી ઘેરે આવ્યા અને રામની ઘોડી રામના પાદુકા લઈને રાજગાદી પર બેસીને પૂજા કરીને આખો દી ભરતજી બહાર ગામની બહાર રહે અને કદમૂળ ખાય ને ઝોપડી બનાવીને રહેતા હતા. ખાલી 2 ટાઈમ આવીને રાજપાટ સંભાળી જતા હતા. આનું નામ કહેવાય પ્રેમ. તો ભગવાનની માથે એવો પ્રેમ રાખો કે પ્રેમમાં આપણે વેચાઈ જવું પડે પોતે. એનો મતલબ એમ નથી કે બજારમાં વેચાઈ જાઓ, કે જે મારા પ્રભુની ખુશી હોય એમાં હું ખુશ, જે એ આપે એમાં હું ખુશ, એવી રીતે રહેવાનું હોય. જય દ્વારકાધીશ.